એની તૈયાર થઈ ગઈ. તું સ્કૂટી ચલાવવાની છો? હા. હે ના, સિંચન ચલાવશે. સિંચન. ગુડ મોર્નિંગ, કેમ છો બધાય? બાય બાય બટુ. ભલે બાય. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? મજામાં જશો. તો આજે થોડુંક વિડીયોનું મોડું થયું છે. હમણાં બહુ ઠંડી છે, તો સવારમાં બહુ દોડધામ થઈ જાય છે, અને છોકરાઓનો સ્કૂલનો ટાઈમે મોડો થયો છે, ને એટલે એમાંય પછી બધું મોડું જ થાય છે, એટલે ભેગું નથી થતું સવારમાં. એટલે વિડીયોનું થોડુંક મોડું થાય છે. હમણાં હવે થોડાક દિવસ છે, પછી ટાઈમ પાછો બદલાવાનો છે, એટલે રેગ્યુલર થઈ જશે. થોડુંક રાત્રે મોડે સુધી મારું વિડીયોનું એવું કામ ચાલુ હોય, એટલે સવારમાં વહેલું ઉઠાતું નથી. પાછી ઠંડી હોય, બધું ભેગું થાય છે. તો વિડીયોની શરૂઆત કરી દીધી અત્યારે. અને પાછળ સરસ મજાની ચકલીનો અવાજ આવે છે, એટલામાં છે ને 3-4 ચકલીઓ રમે છે. તો ચાલો તમને બતાવું. એવી મસ્ત છે ને, હું જોઈને આવી. મેં તો હમણાં વિડીયોમાં લઉં, રમતી હતી પાછળ. સામે ચકલી એવી સરસ રમે છે. જો ઈચ્છા હોય જોવાની, નજીક જઈને તો ભાગી જાય. એક અહીંયા છે, જો 2-3. આ બહુ સરસ છે. એક અહીંયા નીચે છે 2. જો નજીક જાય ને એટલે ઉડી જાય. આ યલો તો બહુ સરસ છે. જો એની પાંખું તો જો કંઈક અલગ જ છે. આ તો જો એની 2 યલો પાંખ બહાર કાઢી છે. બહુ મસ્ત છે. ઉડી ગઈ. તો જોઈ તમે ચકલી કેવી સરસ હતી, બહુ મસ્ત. કંઈક અલગ જ હતી. મેં પહેલી વખત જોયું. એ ચકલી કાયમ આવે તો છે, પણ આવી યલો પાંખ જે 2 બારે હતી ને, એવું તો મેં પહેલી વખત જોયું. બહુ મસ્ત લાગતું હતું. મજા આવી જોવાની. નજીક ગઈ ને એટલે ઉડી ગઈ. જો અહીંયા કેવા સરસ ફૂલ આવ્યા છે, એકદમ ડાર્ક. આમાં જીંજરાના રોપા મોટા થઈ ગયા છે. જીંજરા આવવા મળશે, થોડાક મોટા થાય ને એટલે તરત આવે. મોટું થઈ ગયું છે. એક આ ફૂલ થશે ને ત્યારે હું તમને બતાવીશ. એટલું મસ્ત થાય ને, ખીલે ને ત્યારે બતાવીશ. આજે તો ચા નાસ્તો ને બધું થઈ ગયું, બધું કામે પતી ગયું. છોકરાઓને આજે રવાની ઈડલી આપી હતી. ઢોકળા કયો કે ઈડલી કયો, 2 સરખું જ. આમાં હતા ઢોકળા, પણ શેપ આપણે ઈડલીનો કર્યો તો છોકરાઓને મજા આવે. કંઈક નવીન લાગે તો નાસ્તો કરવાની મજા આવે. અને નાસ્તામાં આપ્યું હતું આજે સોસ સાથે. હવે કામ તો બધું પતી ગયું છે. રસોઈનું કામ બાકી રહ્યું છે. રસોઈ કરવાની છે, અને મારે વિડીયોનું થોડુંક કામ કમ્પ્લીટ કરવાનું છે. એટલું પતાવી લો, પછી કરી નાખું રસોઈ. ચાલો જમવા. તો આજે બનાવ્યું છે રીંગણાનું રસ્સાવાળું શાક, ને રોટલી છે, લાલ મરચાં, મૂળા ને ખીચડી કરી છે. રસ્સાવાળું શાક છે ને એટલે અમને આવી ગયા છે. આ જેની કેવીને તડકો લે છે બારે, વિટામિન ડી. બહુ ઠંડી છે એટલે. તો ચાલો બધાય જમવા. જમીને ફ્રી થઈ ગયા. જેની દોડીને આવી, અને હવે છે ને પાછા બટેટા બાફવા માટે મૂક્યા છે. સાંજે બનાવી છે પાણીપુરી. આટલી ઠંડીમાં એ છે ને ખબર નથી, પાણીનું કાંઈક રમે છે, માનતી જ નથી. તો જો સ્વેટરની સ્લીવ આખી પલાળીને આવી છે, અને માનતી જ નથી. કહું છું ઘરમાં રમ ઠંડીની, તો નથી માનતી. પણ ટીવી જોવું છે. એમ કહે છે કે ટીવી જોવા દે ને તો જો ઘરમાં રમું એમ. અચ્છા, જો પાણીપુરી બનાવી છે ને એટલા માટે બટેટા અત્યારે જ બાફવા મૂકી દીધા. ચણા પછી બાફીશ, અને પાણીપુરીનું પાણી અત્યારે જ બનાવી લઉં, એટલે સાંજે ફટાફટ બધું કામ પતે એટલા માટે. બટેટા બફાય છે, અને હવે પાણી બનાવી લઉં. પુદીનાનું તીખું, કોથમીર પુદીનાનું તીખું પાણી આવે ને. ચાલો જલ્દી બનાવી નાખી. સરસ. અત્યારે પડી ને તોફાન કરી તો પડે. અત્યારે છે ને કોથમીર ને પુદીનો ને એવું સરસ આવે છે મસ્ત.
જો કોથમીર પુદીનો બધું લઈને મૂક્યું છે. અહીં બટેટા બફાય છે. તો ચાલો પાણી બનાવી લઉં અને પછી ઘડીક વાર આરામ કરશું. મારે 1-2 શોર્ટ વિડીયો એડિટ કરવા છે, એ બધું પતાવી દઉં. અને સાંજે ડ્રેસમાં થોડુંક ફિટિંગ ને એવું બધું કરાવવા જવું છે ને, એ ટાઈમ મળશે તો એ પતાવી આવીશ. હાલો ફટાફટ બનાવી નાખો. તો પાણીપુરીનું પાણી બનાવવા પુદીનો લીધો છે, કોથમીર, લીલા મરચાં, આદુ, થોડીક આંબા હળદર અને લીંબુ બધું મિક્સરમાં પીસી લઉં અને પછી લીંબુ જોઈએ એમ નાખશું અને મસાલો નાખશું. તો આ બધું પીસી લીધું છે. તો પહેલાં પાણી બનાવી લઈ. બટેટા બફાઈ ગયા અને પાણીપુરીનું પાણી બનાવી નાખ્યું. પણ હવે મસાલો જે બનાવો છે ને એ સાંજે બનાવીશ. ચણા બાફવા મૂક્યા છે હજી. અને આ વખતે છે ને લાલ ચટણીમાં કરવો છે મસાલો બટેટાનો. ગઈ વખતે લીલી ચટણીમાં કર્યો હતો. તો હવે સાંજે થોડુંક ઝડપથી થઈ જાય બધું, એટલા માટે આ બધું અત્યારે કરીને હવે થોડીક વાર આરામ કરી લઉં. થોડોક વિડીયો એડિટ ને કરું છું, એ કરી લઉં. સાંજ થઈ ગઈ છે અને પાણીપુરીની બધી તૈયારી કરીને રાખી છે. જો ડુંગળી કાપીને એટલી આંખું બળે એટલી આંખું બળે ને. અત્યારે લાલ ડુંગળી જે આવે છે ને એનાથી બહુ આંખું બળે. તો ડુંગળી કપાઈ ગઈ અને બધું તૈયાર થઈ ગયું છે. હજી આંખ બળે છે, આંખ ધોઈ ને તોય. જો શું શું તૈયારી કરી છે બતાવું. જો આ બટેટા બાફેલા, ચણા, એમાં કોથમીર નાખી દીધી છે અને ડુંગળી કપાઈ ગઈ છે, કોથમીર અને આ લાલ ચટણી બનાવી છે લસણની. લસણ, લાલ મરચું, મીઠું, થોડુંક તેલ નાખ્યું હતું અને થોડુંક પાણી અને મિક્સરમાં પીસી લીધું. એ ચટણી ને બધું આમાં શું શું મિક્સ કરવું છે ને તમને બતાવું. પાણી બની ગયું છે બપોરે જ. અને પૂરી લઈ આવ્યો કેવિન ગયું તો લેવા. ચાલો મસાલો બનાવી લઉં પછી આપણે ફટાફટ પાણીપુરી ખાઈ. બહુ ભૂખ લાગી છે. અને બહુ ભૂખ લાગી છે પાણીપુરી જોઈને. પાણીપુરી હજીનો મસાલો જોઉં છે ને તો એટલું મોઢામાં પાણી આવે છે. તો ખાલી પૂરી ખાઈ લે એટલે થઈ જાય. મીઠું નાખી દઈ સ્વાદ પ્રમાણે. પાણીપુરીનો મસાલો છે એ થોડોક નાખી દઈ, સંચળ ને બધું. થોડોક ચાટ મસાલો અને હવે નાખશું લાલ ચટણી. જેટલી તીખી ખાવી ને એટલી નાખશું. ટીવીને પહેલેથી કીધું છે કે બહુ તીખી બનાવજો. અત્યારે તો આટલી નાખી છે, પછી જોઈએ વધારે તીખી ખાવી હશે તો સૌની પૂરીમાં નાખશે. મિક્સ કરી નાખો બધી. અડધી તૈયારી બપોરે જ કરેલી હતી એટલે અત્યારે ઝડપથી થઈ ગયું બધું. પાણી બધું બપોરે જ કરી લીધું હતું. ડુંગળી તો આમાં મિક્સ નહીં કરું, એ અલગથી જ જેને નાખવી હશે એ જ નાખશે. ચાલો પાણીપુરીનો મસાલો તૈયાર, તીખો ચટપટો. પાણી તૈયાર છે. પાણી બપોરે જ કરી નાખ્યું તો ફ્રીજમાં મૂક્યું હતું ને તે ઠંડુ થઈ ગયું છે. પૂરી, ડુંગળી, તીખી ચટણી બધું તૈયાર છે. બસ કેવિનના પપ્પા આવે ને એટલે જમવા બેસીએ. પૂછી જોઈ ક્યારે આવે છે. જેની ઉતાવળ છે આપણે એને આપી દઈશું. અને આજે વિચાર છે પાણીપુરી ઇટિંગ ચેલેન્જ રાખવી. કેવિનના પપ્પા વહેલા આવશે ને તો હું ને કેવિનના પપ્પા રાખશું ઇટિંગ ચેલેન્જ. અને એમને મોડું થાય એમ હશે ને તો હું ને કેવિન રાખશું. કોણ જીતે છે જોઈએ. બહુ ચાચી પૂરીનો નહીં રાખીએ કેમકે આપણે બહુ કેપેસિટી નથી એટલે બધી કે ફટાફટ ખાઈ શકીએ કે ચાચી ખાઈ શકીએ. મારી પાર્ટિસિપેટ કરવું છે. તારે ન કરાય, તારે મોઢામાં પૂરી જ નથી હમાતી, ખબર છે ને? ના ના હું કરીશ. તો ચાલો જોઈએ હમણાં હારું શું તોય થાય ભલે. છે. હા તું પૂછજે બસ. તો
ચાલો પાણીપુરી ખાવા. પાણીપુરી ભરીને રાખું છું. કેવિનના પપ્પા આવે પછી જોઈએ આપણે ઇટિંગ ચેલેન્જ કોની હારે કરી. આ જેની એ તો ખાધી કેવી લાગી? પેલું જે પારે કરવો છે. તારે કરશે તું ને ભાઈ કરશે. ભાઈ આપણે બે કરવો છે. ના હો. આપણે નહીં કરશું હે? હું જ જીતી જઈશ. કાલ કે તું બહુ પાણીપુરી ખા. હું જ જીતી જાઉં તને દાદી તારા મોઢામાં આવતી નથી પાણીપુરી. ચાલો અમને આવી ગયા છે તો આપણે પાણીપુરી ઇટિંગ ચેલેન્જ કરવી આજે. અમે પાણીપુરી ખાશું. એમને ખાવા તો મંડા જ છે ક્યારો નહીં. બોલો મારી જેટલી ન ખાઈ શકે ઈ. કોણ પહેલાં ખાય છે એ જ આપણે જો. તમારે જેટલી તો હું નથી જ ખાઈ શકતી. હું 50 તો એ કોઈ ન ખાઈ શકે. બોલો ન જ ખાઈ શકું, હું ન ખાઈ શકું. ખાલી આપણે છ પાણીપુરી જ રાખી જો. કોણ પહેલાં ખાઈ જાય નહીં જ જોવાનું છે. ખાઈ લો પહેલાં એક, પછી આપણે ચાલુ કરવી. આ જો તું જોઈશ લે કે તારે ખાવી છે. થઈ ગયા તૈયાર? ઓલરેડી હું 10-15 તો ખાઈ જ ગયો. ના 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 ખોટું ન બોલો. હજી આવ્યા જ છો. બરો હજી ચાલુ તો કરવા દો. ઈ ત્યારે ચાલ હું ચાલુ કરી દઉં. ના કોણ પહેલાં ખાઈએ ને 6 પાણીપુરી. મેં તો બાકી હતી એટલે ઈ તો ધીરે ધીરે કાંઈ તો વાંધો નહીં આવે. પાણી લેવું ફરજિયાત છે. એને પાણીપુરી કહેવાય. એક પૂછડી તો લે. હાલો હવે એક જ વધી કોણ જીતશે? પપ્પા જલ્દી મોઢા મૂકો. પપ્પા જીતી ગયા. ચાલ તમે જીતી ગયા ને. આ બધી પાણીપુરી તમારે ખાઈ જવાની. એકથી જ ખાલી હારી ગયો. હું જીતી ગયો ને એટલે હું કહું એમ કરવું પડે ને. એટલે હવે આ બધી પાણીપુરી આને ખાવાની હોય. સવાર સુધી ખાઈ લઈશ. એકથી જ હારી ગયો. કાંઈ બહુ ઝાઝી નહીં. એ થોડીક જ વાર માટે, થોડીક સેકન્ડ માટે જ. એ તો જીતી જ ગઈ કહેવાય. મમ્મી તો હું હાથે કરીને હારી ગઈ હતી. મમ્મી તે મોઢામાં એટલે નથી. બાજીગરનો શું ડાયલોગ છે? હાર કર જીતને વાલે કો બાજીગર કહેતે हैं. હમ. એટલે આ બાજીગર છે જો. હા એ તો હું હાથે કરીને હારી ગઈ. એમને જીતી છે ને એટલે. થેન્ક યુ. ભાઈ જો ચાલો પાણીપુરી ખાવા. મમ્મી આજે મને પેટે આશ રાખી દીધું છે. જમીને ફ્રી થઈ ગયા બધા. સૌના કામે લાગી ગયા છો બધા. કેવીન વાંચવા બેસી ગયો છે. બધું છે ને જેની ને એના પપ્પા મોબાઈલમાં પિક્ચર જોવે છે. અને પાણીપુરી ખાવાની બધાને બહુ મજા આવી. બહુ મને તો બહુ મજા આવી. સરસ તીખી બની હતી. સારું ચાલો હવે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.